નમસ્કાર ટીવી લાઈવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ઘોઘંબા મતગણતરી કેન્દ્રની બહારથી સીધા દ્રશ્યો તમને બતાવી રહ્યા છે। ધીરે ધીરે પરિણામો આવવાની શરૂઆત થઈ ગઈ છે। સૌ પ્રથમ વખત ઘોઘંબા તાલુકા આમ આદમી પાર્ટી દ્વારા બાકરોલ સીટ ઉપર બાકરોલના ઉમેદવાર અર્જુનભાઈ રાઠવા આમ આદમી પાર્ટીના વિજેતા થયા છે અને ભાજપના ગઢની અંદર તેમણે ગાબડું પાડ્યું છે। આપણે જોઈ રહ્યા છીએ કે અહીંયા મતગણતરી કેન્દ્ર એસએચ વરિયા હાઈસ્કૂલની બહાર જે સમર્થકોની ભીડ જોવા મળી રહી છે। ભારતીય જનતા પાર્ટીની સામે કાંટાની ટક્કર આપી અને આમ આદમી પાર્ટીના ઉમેદવારે બાકરોલ તાલુકા પંચાયત બેઠક ઉપર પોતાનું વર્ચસ્વ જમાવી રાખ્યું છે। સૌ પ્રથમ વખત બાકરોલની અંદર આમ આદમી પાર્ટીના ઉમેદવાર વિજેતા થયા છે। આમ આદમી પાર્ટીના ઉમેદવાર અર્જુનભાઈ રાઠવા બાકરોલ સીટ ઉપર વિજેતા જાહેર થયા છે। તો બીજી તરફ આપણે જોવા જઈએ તો બોર બેઠક ઉપર આપણા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારની જીત થઈ છે અને ચેલાવાડા બેઠક ઉપર પણ ભારતીય જનતા પાર્ટીની જીત થઈ છે। આમ આદમી પાર્ટીના સમર્થકો આપણે જોઈ રહ્યા છીએ। સમર્થકોની અંદર ખુશી જોવા મળી રહી છે। ધીરે ધીરે પરિણામો આવવાની શરૂઆત થઈ ગઈ છે। કાનપુર જિલ્લા પંચાયત બેઠકનું પણ ગણતરી ચાલી રહી છે અને એની અંદર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર કૈલાસબેન આગળ છે। કૈલાસબેનની જીત થવાની આની ઉપર છે। કૈલાસબેન આગળ ચાલી રહ્યા છે। કાનપુર બેઠક ઉપર આપણે અહીંયા સીધા દ્રશ્યો જોઈ રહ્યા છીએ। તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીનું મતગણતરી કેન્દ્ર ઉપરથી આપણે સીધા દ્રશ્યો તમને બતાવવાનો પ્રયાસ કરી રહ્યા છે। સાથે સાથે આપણી સાથે બાકરોલના આમ આદમી પાર્ટીના વિજેતા ઉમેદવાર અર્જુનભાઈ રાઠવા પણ જોડાઈ રહ્યા છે। તેઓ શું કહી રહ્યા છે તે પણ જાણીશું।